હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન સ્ટડીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે નિલ્સ બોહરે આપેલા પરમાણુ નમૂનાની ઇલેક્ટ્રોન રચનાની વાત કરેલી હતી. એની અંદર 1 થી 5 તત્વ આપણે જોયેલા હતા. 1 થી 5 તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે દોરેલી હતી. આજે જે બાકી રહેલા છે એની આપણે ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવાની છે. એ પહેલા હજી એમાં થોડોક એવો વધારો કરીએ. થોડોક મોટો ટોપિક છે એટલે થોડોક અઘરો પણ લાગશે, પણ સમજવાની ટ્રાય કરજો, કારણ કે આ સમજાઈ જશે તો ઘણું એટલે ઘણું તમારું કેમિસ્ટ્રી સુધરી જશે. એટલે તૈયાર કરજો. તો જોઈએ આની અંદર થોડુંક એવો વધારાનો ટોપિક એસ છે. એસ ની અંદર 2 ઇલેક્ટ્રોન. તો યાદ રાખો, 2 ઇલેક્ટ્રોને એક બોક્સ દોરવાનું. 2 ઇલેક્ટ્રોનને કેટલા બોક્સ દોરવાના? એક બોક્સ દોરવાનું. તો એસ ની અંદર કેટલા બોક્સ આવશે? ટોટલ એક બોક્સ આવશે. એ જ રીતે પી ની અંદર વાત કરીએ તો પી ની અંદર 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન એક બોક્સ, તો 6 ઇલેક્ટ્રોન કેટલા બોક્સ થાય? 3 બોક્સ. તો પી ની અંદર 3 બોક્સ આવશે. અને ડી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. તો બોક્સ કેટલા થશે? 5 બોક્સ થાય. અને એફ ની અંદર 14 ઇલેક્ટ્રોન છે. તો બોક્સ કેટલા થશે? 7 બોક્સ થાય. તો એની અંદર 7 બોક્સ આવે. એની અંદર 7 બોક્સ આવે. હવે આની અંદર આપણે વાત કરીએ, આપણે આગળ જોયેલું છે એમાંનો એક તમને દર્શાવીને બોક્સ દર્શાવીને કરી નાખીએ. એમાં પહેલો હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો એની અંદર 1 ઇલેક્ટ્રોન રહેલો છે. તો એની આપણે ઇલેક્ટ્રોન રચના આવી ગઈ, લખેલી હતી 1s1 રહેલી હતી. તો એની અંદર 1 ઇલેક્ટ્રોન દર્શાવીએ તો કઈ રીતના ઇલેક્ટ્રોન આવશે? આ રીતના 1 ઇલેક્ટ્રોન દર્શાવી દેવામાં આવે. બોક્સની અંદર 1 ઇલેક્ટ્રોન આ રીતના દર્શાવવામાં આવે છે. અને એનું આપણે કેન્દ્ર બનાવ્યું હતું. કેન્દ્રની અંદર પહેલી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હતો, એની અંદર 1 ઇલેક્ટ્રોન રહેલો છે. એટલા માટે 1s1 પહેલી કક્ષાની કક્ષક s. s માં 1 ઇલેક્ટ્રોન, એટલા માટે 1s1. અને બોક્સની અંદર એને ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન મેં દર્શાવી દીધો. આ રીતના બોક્સ પણ દર્શાવતા જાશું આજે આપણે. અને 1 થી 5 તત્વની વાત કરેલી છે. હવે આગળના તત્વની વાત કરીએ તો છઠ્ઠું તત્વ આવશે કાર્બન. તો છઠ્ઠા તત્વથી શરૂઆત કરીએ. 1 થી 5 આગળના લેક્ચરની અંદર થઈ ગયેલા છે આપણે. તો આગળ જોઈએ આપણે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તો એની ઇલેક્ટ્રોન રચના લખવા જાય એની પહેલા એનું કેન્દ્ર બનાવીએ. કેન્દ્રની આસપાસની કક્ષાઓ બનાવીએ તો એ કંઈક આ રીતનું થશે. આ કાર્બનનું કેન્દ્ર છે. કાર્બનની પહેલી કક્ષા. કાર્બનની પહેલી કક્ષામાં આપણે ખબર છે પહેલી કક્ષાની અંદર ખાલી s એક જ કક્ષક હતી. s એક જ કક્ષક. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય? 2 ઇલેક્ટ્રોન રહેલા હોય. તો s ની અંદર 2 ઇલેક્ટ્રોન. તો એ પહેલી કક્ષાની અંદર આવેલો છે s, એટલા માટે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન. પછી ત્રીજો ઇલેક્ટ્રોન પહેલી કક્ષાની અંદર ભરાતો નથી. પછી ત્રીજો ઇલેક્ટ્રોન દર્શાવવા માટે આપણે ક્યાં જવું પડશે? તો કે બીજી કક્ષા દોરવી પડશે. પહેલી કક્ષાનું કાર્ય પૂરું થઈ ગયું. બીજી કક્ષા દોરશું k અને l કક્ષાની અંદર આવશું. તો l કક્ષાની અંદર s અને p બંને કક્ષકો રહેલી છે. તો s માં 2 સમાય અને p માં 6. આ રીતના ટોટલ 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સમાવી શકીએ આપણે. તો આની અંદર હું બીજી કક્ષા દોરી અને બીજી કક્ષાની અંદર આપણે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવશે? કાર્બનની અંદર 6 ઇલેક્ટ્રોન છે. તો બાકી કેટલા રહ્યા? 4 ઇલેક્ટ્રોન બાકી છે. તો 4 ઇલેક્ટ્રોન હું બીજી કક્ષાની અંદર દર્શાવી દઉં. 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન મેં બીજી કક્ષાની અંદર દર્શાવી દીધા. હવે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કઈ રીતના લખાશે? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો પહેલા શરૂઆતમાં કઈ જગ્યાએ જશે? પહેલી કક્ષામાં. પહેલી કક્ષા એટલે 1. પહેલી કક્ષા એટલે 1. અને પહેલી કક્ષાની અંદર રહેલો પહેલો ઇલેક્ટ્રોન કોની અંદર ભરાય? તો કે s ની અંદર. એટલે કે 1s. અને s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ ગયા? 2. એટલે 1s
2 પછી પહેલી કક્ષા પૂર્ણ થઈ ગઈ તો પછી કોની ક્યાંથી શરૂઆત થાય તો કે બીજી કક્ષાથી શરૂઆત થાય તો બીજી કક્ષાથી શરૂઆત થાય તો બીજી કક્ષામાં શરૂઆત s થી થાય તો બીજી કક્ષા એટલે કે 2 અને શરૂઆત ક્યાંથી થાય s થી s માં કેટલા ઇલેક્ટ્રોન સમાતા હોય વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન એટલે કે 2s 2 હજી કેટલા ઇલેક્ટ્રોન કાર્બનના બાકી રહ્યા 2 અને 2 4 ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા ટોટલ છે કેટલા 6 તો હજી આની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા છે તો 2 ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ જશે તો કક્ષા તો બીજી જ કારણ કે બીજીમાં વધારેમાં વધારે જે 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય તો કક્ષા બીજી પણ p ની અંદર જશે ક્યાં જશે p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન જશે 2 ઇલેક્ટ્રોન એટલે 2 અને 2 4 અને 2 6 હવે આને બોક્સ સ્વરૂપે દર્શાવવું હોય તો s નું કેટલા બોક્સ આવશે તો કે એક બોક્સ આવશે એની અંદર 2 ઇલેક્ટ્રોન હવે એ જ રીતના 2s માં પણ s માં કેટલા બોક્સ આવશે એક જ બોક્સ આવશે એમાં કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન p માં કેટલા બોક્સ આવશે p ની અંદર કેટલા બોક્સ હોય 3 બોક્સ હોય તો p ના હું 3 બોક્સ દર્શાવી દઉં અને એમાં કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના છે 2 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે તો એને હું આ રીતના દર્શાવી પહેલા બોક્સમાં પહેલો ઇલેક્ટ્રોન પછી બીજા બોક્સમાં પહેલો ઇલેક્ટ્રોન આ રીતના ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવે છે હવે એના પછી આગળ વાત કરીએ કાર્બન પછી આગળનું તત્વ સાતમું છે નાઇટ્રોજન નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 7 નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે તો હવે એનું પહેલા કેન્દ્ર બનાવીએ એની પણ વાત કરી લઈએ આપણે તો નાઇટ્રોજનનું કેન્દ્ર એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના છે 7 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે તો એની અંદર 7 માંના 2 ઇલેક્ટ્રોન દર્શાવી દઉં પહેલી કક્ષામાં કારણ કે ખબર છે આપણે આગળ જ વાત થઈ ગઈ બધા હવે બધાને આવડવું જોઈએ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 જ ઇલેક્ટ્રોન સમાય એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પછી બીજી કક્ષા દોરશું બીજી કક્ષામાં કેટલા બાકી રહેલા બધા ઇલેક્ટ્રોન બીજી કક્ષાની અંદર દર્શાવી દેશું તો બીજી કક્ષામાં કેટલા આવશે પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં બાકી કેટલા રહ્યા 7 માંથી 2 જાય તો 5 એટલા માટે 5 ઇલેક્ટ્રોન બીજી કક્ષાની અંદર આવશે 4 અને 5 આવા વધારે કેટલા સમાવી શકાય બીજી કક્ષામાં વધારે 8 સમાવી શકાય હજી આપણે કેટલા પહોંચ્યા 5 પહોંચ્યા હજી એટલે આગળના તત્વોની અંદર પણ બીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભરાશે તો હવે આની ઇલેક્ટ્રોન રચના જોવા જાય તો કઈ રીતના થાય 1s2 પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2 એટલા માટે 1s અને ક્યાં કક્ષક કઈ હતી s એટલા માટે s ની અંદર ભરાય એટલે 1s2 એના પછી આગળ જાય તો બીજી કક્ષા આવશે તો બીજી કક્ષા માટે 2 અને પહેલા શરૂઆતમાં કઈ જગ્યાએ ભરાશે s માં એટલે 2s કેટલા ઇલેક્ટ્રોન 2 s માં વધારે 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય આગળ આપણે વાત કરી લીધી અને પછી બીજી કક્ષા અને પછી ક્યાં જશે p ની અંદર અને p ની અંદર કેટલા બાકી રહ્યા બધા ઇલેક્ટ્રોન કોની અંદર જશે p ની અંદર એટલે 2 અને 2 કેટલા થાય 4 ટોટલ કેટલા છે 7 તો 7 માંથી 4 જાય તો કેટલા વધશે 3 એટલે p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન જશે 3 ઇલેક્ટ્રોન જશે હવે આની અંદર બોક્સ બનાવીએ તો s માં કેટલા બોક્સ હોય એક બોક્સ એટલે s માં એક બોક્સ અને ઇલેક્ટ્રોન કેટલા આવે 2 એ જ રીતે s માં પણ કેટલા બોક્સ આવશે એક બોક્સ ઇલેક્ટ્રોન કેટલા 2 અને p ની અંદર કેટલા બોક્સ આવશે 3 બોક્સ આવશે અને 3 બોક્સની અંદર 3 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે તો કઈ રીતના દર્શાવશું આ પહેલો બીજો અને ત્રીજો આ રીતના દર્શાવશું બરોબર હવે આના પછી આગળની વાત કરીએ ઓક્સિજનની વાત કરીએ ફ્લોરિનની વાત કરીએ તો આ બધાની અંદર એક ઇલેક્ટ્રોન વધતો જશે શું થતું જશે એક ઇલેક્ટ્રોન વધતો જશે હવે આના પછી ઓક્સિજનની રચના તમારે કરવાની છે એના પછી હું સીધું ફ્લોરિન અથવા નિયોનની ડાયરેક્ટ કરાવું તો નિયોન 10મું છે નિયોન એની આપણે વાત કરીએ તો એમાં નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે Ne નો પરમાણુ ક્રમાંક 10 Ne નો પરમાણુ ક્રમાંક કેટલો છે 10 તો એની અંદર 10 ઇલેક્ટ્રોન રહેલા છે તો આનું કેન્દ્ર થશે કેન્દ્રની પહેલી કક્ષા તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે 2 ઇલેક્ટ્રોન હવે 2 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા હવે એના પછી શું આવશે બીજી કક્ષા આવશે તો બીજી કક્ષાની અંદર શું થાય બીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેલા છે હજી આની અંદર 2 આના અને ટોટલ કેટલા બાકી છે હજી 8 બાકી છે અને બીજી કક્ષામાં આપણે 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ તો 8 ઇલેક્ટ્રોન આની અંદર દર્શાવી દઈએ 1 2 3 4 5 6 7 અને 8
બસ હવે આની અંદર વધારે ઇલેક્ટ્રોન સમાતા નથી એટલે નિયોન છે નિયોનની અંદર કમ્પ્લીટ 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા। હવે એને આપણે આ ઇલેક્ટ્રોન રચના દર્શાવવા જાય તો ઈ કંઈક આ પ્રમાણે થાય છે 1s2 પહેલી કક્ષામાં 2 પછી બીજી કક્ષાની શરૂઆત થાય બીજી કક્ષાની શરૂઆતમાં ક્યાં જશે s ની અંદર એટલે કે 2s2 2p કેટલા આવશે બાકી રહેલા બધા 2 ને 2 4 ટોટલ કેટલા છે 10 એટલે 10 માંથી 4 જાય તો કેટલા વધે 6 તો 6 એ 6 ઇલેક્ટ્રોન p ની અંદર સમાતા હશે અને એના બોક્સ આપણે દર્શાવીએ તો બોક્સ કંઈક આ રીતે થશે 2 ઇલેક્ટ્રોન s માં એક બોક્સ એમાં બંને ઇલેક્ટ્રોન અને p માં ટોટલ કેટલા બોક્સ આવે 3 બોક્સ આવે 3 ની અંદર 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6 આ રીતના જો p ના 3 બોક્સ કમ્પ્લીટ ભરાઈ ગયા છે s ના પણ એક બોક્સ કમ્પ્લીટ ભરાઈ ગયું છે એટલે આની બાહ્યતમ કક્ષા પણ સંપૂર્ણ ભરાઈ ગઈ છે। હવે આના પછીના જે તત્વો આવશે સોડિયમ છે મેગ્નેશિયમ છે એની અંદર શું થશે તો એની અંદર આપણે જોવા જઈએ તો જોઈએ આનો સ્ક્રીનશોટ પાડી લેજો લખી લેજો બધું લખતા જજો। હવે આગળના તત્વની હું વાત કરું એ પહેલા એક નિયોન રહેવા દેશું એના પછીના તત્વની વાત કરીએ તો જોઈએ એની અંદર કઈ રીતના રચના થતી હશે। તો આ 10મું નિયન પૂરું થઈ ગયું હવે આવશે સોડિયમ તો સોડિયમની વાત કરીએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11 સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 11 હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે તો એની અંદર 11 ઇલેક્ટ્રોન રહેલા છે તો પહેલા હું એનું કેન્દ્ર બનાવું આ સોડિયમનું કેન્દ્ર થયું એની પહેલી કક્ષા તો સોડિયમની પહેલી કક્ષામાં પહેલા તો કેટલા પહેલી કક્ષામાં ફક્ત શું રહેલું છે s એક જ કક્ષક રહેલી છે તો s કક્ષકની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાશે 2 ઇલેક્ટ્રોન તો પહેલી કક્ષામાં હું 2 ઇલેક્ટ્રોન સમાવી દઉં હાલો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા પછી શું કરશું બીજી કક્ષા દોરશું અને બીજી કક્ષા દોરશું અને બીજી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય તો આપણે ટોટલ કેટલા કરવાના છે 11 કરવાના છે તો 2 s કક્ષકમાં પહેલી કક્ષામાં s પછી બીજી કક્ષામાં 8 તો 2 અને 8 ટોટલ કેટલા થશે 10 તો પણ હજી 1 ઇલેક્ટ્રોન ઘટે છે તો આની અંદર 9 ઇલેક્ટ્રોન ભરાતા નથી 9 ભરવામાં આવતા નથી એની અંદર કેટલા ભરશું આપણે 8 જ ભરશું આ 1 2 3 4 5 6 7 અને 8 હવે જો આ 8 થઈ ગયા એટલે એની કાયદેસરની રચના થઈ ગઈ એની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે આપણે વાત કરેલી છે s માં 2 અને p માં 6 ટોટલ થયો અને 8 ઇલેક્ટ્રોન એની અંદર રાખી દીધા છે પણ હજી આની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 10 ટોટલ સોડિયમમાં ઇલેક્ટ્રોન 11 છે તો 11 માંનો 1 ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો એ 1 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષાની અંદર આવશે કેટલામી કક્ષામાં આવશે ત્રીજી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન આવશે અને એની ઇલેક્ટ્રોન રચના આપણે દોરવા જઈએ તો કઈ રીતના થશે એની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો કઈ રીતના થાય 1s2 પહેલી કક્ષામાં કેટલા 2 પછી બીજી કક્ષાની અંદર પહેલા ક્યાં જશે s ની અંદર એટલે 2s2 અને પછી 2p ની અંદર જશે p ની અંદર પણ કેટલા આવી જાય 6 ઇલેક્ટ્રોન આવી જાય હજી ટોટલ ગણતરી કરીએ તો કેટલા થાય 2 ને 2 4 4 ને 6 10 સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે તો હજી 1 ઇલેક્ટ્રોન ઘટે અને ઈ ઇલેક્ટ્રોન હવે ત્રીજી કક્ષાની અંદર જશે ક્યાં જાય ત્રીજી કક્ષાની કારણ કે બંને કક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે એટલા માટે ત્રીજી કક્ષાની અંદર જાય એટલા માટે 3s કારણ કે ત્રીજી કક્ષાની અંદર પહેલા શરૂઆત ક્યાંથી થાય ત્રીજી કક્ષાની પણ s થી થાય એટલે 3s અને s માં કેટલા ઇલેક્ટ્રોન આવશે 1 ઇલેક્ટ્રોન હવે આના બોક્સ તમારે દર્શાવવા હોય તો કઈ રીતના થશે s માં એક બોક્સ એમાં બંને ઇલેક્ટ્રોન પછી 2s માં પણ એક બોક્સ એમાં બંને ઇલેક્ટ્રોન અને p ની અંદર કેટલા બોક્સ આવશે 3 બોક્સ આવશે 3 દોરી નાખું આ એમાં 6 ઇલેક્ટ્રોન આવશે 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષા છે છેલ્લી કક્ષા છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન આવશે આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના આ રીતે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન બધાની ઇલેક્ટ્રોન રચના આ રીતની થશે હવે હું ડાયરેક્ટ સલ્ફરની આપણે વાત કરીએ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે 16 તો એની વાત કરીએ તો 16 છે એની વાત કરીએ તો એની અંદર એનું કેન્દ્ર બનાવવું હાલો એનું કેન્દ્ર થઈ ગયું
પછી પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? હવે બધાને આવડવું જોઈએ. પહેલી કક્ષાની અંદર કેટલા આવશે? 2 ઇલેક્ટ્રોન આવશે. પહેલી કક્ષામાં બંને ઇલેક્ટ્રોન રાખી દઈએ આપણે. પછી બીજી કક્ષા દોરીએ. બીજી કક્ષાની અંદર કેટલા આવશે? 8 ઇલેક્ટ્રોન. વધારે કેટલા આવશે? 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન રાખી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8. હવે આપણે ખબર પડી ગઈ 2 પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં 8 એટલે ટોટલ કેટલા થયા? 10. પરંતુ સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, એની અંદર 16 ઇલેક્ટ્રોન રહેલા છે, તો હજી 6 ઇલેક્ટ્રોન ઘટે છે. અને 6 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? બીજી કક્ષામાં આવશે નહીં, કારણ કે બીજી કક્ષા તો સંપૂર્ણ ભરાઈ ગઈ છે. એની અંદર તો 8 જ ઇલેક્ટ્રોન વધારે સમાવી શકાય. એટલા માટે હવે ત્રીજી કક્ષા દોરવી પડશે. અને ત્રીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન રાખશું આપણે? 6 ઇલેક્ટ્રોન દર્શાવી દેવું. 1 2 3 4 5 અને 6. અને એની ઇલેક્ટ્રોન રચના લખવા જાય તો આવી કંઈક થાય. 1s2 પહેલી કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન. 2s2 2p6. હવે બીજી કક્ષા પણ પૂર્ણ થઈ ગઈ, કારણ કે 2 અને 6 કેટલા થઈ ગયા? 8. s ના 2 ભરાઈ ગયા અને p માં પણ 6 ભરાઈ ગયા. એટલે હવે આગળની વાત કરશું. અને આગળ એટલે કે ત્રીજી કક્ષા આવી જશે. અને ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. તો ત્રીજી કક્ષાની શરૂઆત ક્યાંથી થાય? s થી થાય. એટલે 3s. અને s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? વધારે 2 જ ઇલેક્ટ્રોન, એટલે 3s2. હજી કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેલા છે? 6 માંથી 2 જાય તો હજી 4 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોન છે, તો એને દર્શાવવા માટે ત્રીજી કક્ષા પણ s પછી શું આવશે? p આવશે. અને p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી જાય? 4 ઇલેક્ટ્રોન આવશે. આ બધાના બોક્સ દોરવા હોય તો કઈ રીતના? s માં એક બોક્સ, એમાં બંને ઇલેક્ટ્રોન. આ s માં પણ એક બોક્સ, એમાં બંને ઇલેક્ટ્રોન. p ની અંદર ટોટલ 3 બોક્સ આવશે, એમાં 6 ઇલેક્ટ્રોન. s માં એક બોક્સ, એની અંદર 2 ઇલેક્ટ્રોન. અને p ની અંદર ટોટલ 3 બોક્સ, એની અંદર અહીં કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેલા છે? 4 ઇલેક્ટ્રોન. એ 4 ઇલેક્ટ્રોન આપણે દોરી નાખીએ. બસ આ રીતે બધાની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તમારે વધીને 1 થી 18 સુધી કરવાનું છે. 19મું અને 20મું તત્વ કરવાનું નથી. ઈ કેલ્શિયમ અને પોટેશિયમ અને કેલ્શિયમ એની ઇલેક્ટ્રોન રચના હું તમને કરાવી દઈશ. એની અંદર 3d ની અંદર ઇલેક્ટ્રોન જાતા નથી. 3d ને મૂકી અને 4s ની અંદર બંને ઇલેક્ટ્રોન જાય છે, કારણ કે ઈ પોતાની અવસ્થા ઉપર આધાર રાખતા હોય. ઈ તમારે કરવાની જરૂર નથી. 1 થી 18 તત્વની ઇલેક્ટ્રોન રચના તમારે આ જ રીતે તૈયાર કરવાની છે. બધાની ઇલેક્ટ્રોન રચના તૈયાર કરશો તો આગળનું કેમિસ્ટ્રી છે એ તમને બહુ ઈઝી લાગશે. બધા ટોપિકની અંદર આ ફાયદાકારક છે. એટલે થોડોક અઘરો ટોપિક છે, સમજવામાં થોડી તકલીફ થાય, પરંતુ જેટલી પ્રેક્ટિસ કરશો એટલો આ ટોપિક ઈઝી થતો જશે અને તમને ફાવટ આવી જશે આની. એટલે બધાને ફરજિયાત તૈયાર કરવાનું છે અને બને એટલી પ્રેક્ટિસ કરવાની છે.